અમદાવાદ નિકોલ ખાતે મહાશિવરાત્રી સાથે સાથે મામા સાહેબના પ્રાગટ્ય દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી। અમદાવાદ નિકોલમાં આવેલ મામા સાહેબના મંદિર ખાતે મહાશિવરાત્રીની સાથે સાથે મામાના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ભક્તો માટે ખાસ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ વિસ્તારમાં નગરયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો જોડાયા હતા અને સાથે ઉપવાસ કરનાર ભક્તો માટે ફરાળનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લોકગાયિકા કાજલબેન બુધલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવનાર સમયમાં મામા સાહેબના પ્રાગટ્ય દિવસમાં વાલી વિનાની ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનું પાટોત્સવનું પણ આયોજન કરવામાં આવનાર છે। બલભદ્રથી ઉર્ફે અકુબ આપણે બધા એક મામા ભગત તરીકે મને ઓળખે છે એમ, અને છેલ્લા 14 વર્ષથી આ જગ્યામાં હું સેવા આપું છું। તેમજ આજે મહાશિવરાત્રીનો દિવસ છે અને મામાનો દીપ પ્રાગટ્ય દિવસ છે। આજથી 12 વર્ષ પહેલા આપણે મામાનું સાંજની અહીં આપણે દીપ પ્રગટાયો હતો, કેમ કે આદિ અનાદિકાળથી ઘણા વર્ષોથી ગઈઢા એમ કહે છે કે લગભગ 40-50 વર્ષથી અમે જોઈએ છીએ આભાસ થાય છે, પણ એનો હુકમ થયો એટલે અમે અહીંયા મામા સાહેબની સ્થાપના કરી છે। અને એ નિમિત્તે અમે છેલ્લા 12 વર્ષથી શોભાયાત્રા રાખીએ છીએ, નગરયાત્રા રાખીએ છીએ અને મહાદેવજીના મામાદેવના હિન્દુ સનાતન ધર્મને લાગતા કાર્યક્રમ અને ફરાળનું આયોજન આપણે રાખ્યું છે આ જગ્યામાં। કેમ કે દર ગુરુવારની મહાઆરતી 9 વાગ્યામાં લગભગ આરતીમાં 2200-2500 માણસ હોય છે અને આજે પણ ફરાળમાં પણ 3500 માણસો ફરાળનું આયોજન રાખેલું છે। આના પછી આપણે ચૈત્ર મહિનાની 8મે આપણે 11મો દીપ પ્રાગટ્ય દિવસ આવે છે અને નવચંડી યજ્ઞ પણ છે અને પાઠ ઉત્સવ પણ છે। એ નિમિત્તે ગરીબ દીકરીઓ જેના મા બાપ ના હોય, આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવા દીકરીઓના દ્વિતીય સમૂહ લગ્નનું પણ આયોજન રાખ્યું છે। એમાં 30-35 હજાર માણસો પ્રસાદનો લાવો લે છે અને આવા સારા અને શુભ કાર્ય કરવામાં આવે છે મંદિરે। નામ કાજલ બુધલિયા છે, હું લોકગાયક છું અને અહીંયા આયોજન જોકે આમ તો દર ગુરુવારે અહીંયા બહુ મોટો ઉત્સવ જ હોય મામાના સાનિધ્યમાં, અને મામાના સાનિધ્યમાં આમ તો હજારો લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને અહીંયા કોઈનો 1 રૂપિયો લેવામાં આવતો નથી। જે કોઈ શ્રદ્ધા અને વિશ્વાસથી અહીંયા આવે એના ધારા કામ મામાદેવ, મા મેલડી અને મા મહાકાળી પૂરા કરે છે। તમામ કલાકારો અહીંયા આ ધામનું નામ પડે અને મામાદેવના આશરે જ્યારે ગાવાનો કોઈને મોકો મળતો હોય તો કોઈ ચૂકતા નથી। અને હું તો ખાસ જો કે અહીંયા મામાના સાનિધ્યમાં ગરીબ દીકરીઓના લગ્નોત્સવ હોય તોય ભલે, અને અહીંયા ક્યારેય પણ મામાની શોભાયાત્રા કે નાનું મોટું આયોજન હોય ત્યારે હું અચૂક પધારું છું મામાના દર્શન કરવા, કેમ કે મામા માટે મને એટલો ભાવ છે। હું રામાપીરના ઉપાસક છું, પણ મને હકુ બાપુ જે અહીંયા મામાના ઉપાસક છે, હકુ બાપુનો મને ખૂબ સારો સાથ અને સહકાર સપોર્ટ મળે છે। મારી ઘરે મંદિર છે તો મામા અડધી રાતે અડધા વેણે મારી પડખે ઊભા હોય, એટલે આમ તો બની શકે તો દર ગુરુવારે અમે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ અને નો હોય તો જ્યારે મેળ આવે ત્યારે આડા દિવસે મામાના સાનિધ્યમાં આવીએ છીએ અને અહીંયા જે કોઈ આવે એનું શ્રદ્ધા અને વિશ્વાસી કાર્ય સંપૂર્ણપણે પૂરું થાય છે।